ભાભરમાં પક્ષી બચાવો અભિયાન ઉત્તરાયણ નિમિત્તે નાગરાજ મોલની અનોખી પહેલ સાંસદ જ્ઞાનીબેન ઠાકોરનું સહયોગ। બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલ ભાભર શહેર જે એક ધાર્મિક તથા સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે, ત્યાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે પક્ષીઓના રક્ષણ માટે સરાહનીય અને માનવતાભર્યું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। દર વર્ષે ઉત્તરાયણ દરમિયાન નાયલોન અને ચાઇનીઝ દોરીને કારણે અનેક નિર્દોષ પક્ષીઓ ગંભીર રીતે ઘાયલ થતા હોય છે અથવા જીવ ગુમાવતા હોય છે। ત્યારે ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખી ભાભરના નાગરાજ મોલના માલિક દ્વારા પક્ષી બચાવ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે, જેને લઈ શહેરના લોકો દ્વારા વિશાળ સમર્થન મળી રહ્યું છે। આ અભિયાન અંતર્ગત નાગરાજ મોલ ભાભર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે ઉત્તરાયણ બાદ તારીખ 17/1/2026 સુધી જે કોઈ નાગરિક વેસ્ટ દોરીના ગુંચળા એકત્ર કરી લાવશે તેને પ્રતિ કિલો દોરીના ₹200 ચૂકવવામાં આવશે। આ પહેલનો મુખ્ય હેતુ લોકોમાં જાગૃતિ ફેલાવવાનો, ખતરનાક દોરીનો ફરીથી ઉપયોગ થતો અટકાવવાનો અને પર્યાવરણ તેમજ પક્ષીઓના જીવનને સુરક્ષિત કરવાનો છે। નાગરાજ મોલના સંચાલકોએ જણાવ્યું હતું કે આ અભિયાન માત્ર આર્થિક પ્રોત્સાહન પૂરતું નથી, પરંતુ સમાજમાં પર્યાવરણ પ્રત્યે જવાબદારી અને સંવેદનશીલતા વિકસાવવાનો પ્રયાસ છે। લોકો વેસ્ટ દોરી રસ્તા પર ન ફેંકે, તેને એકત્ર કરી સુરક્ષિત રીતે નાગરાજ મોલને સોંપે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે। આ અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે ભાભર શહેરમાં ગલીએ ગલીએ, શેરીઓમાં, સોસાયટીમાં, મોહલ્લામાં વાહન ફેરવી લાઉડસ્પીકર દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે। લાઉડસ્પીકર મારફતે નાગરિકોને અપીલ કરવામાં આવશે કે તેઓ ઉત્તરાયણ બાદ વધેલી દોરી એકત્ર કરી અને પક્ષીઓના રક્ષણમાં ભાગીદાર બને। નાગરાજ મોલની પૂરી ટીમ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને વેસ્ટ દોરી એકત્ર કરવાની કામગીરી કરી રહી છે। ખાસ વાત એ છે કે પક્ષી બચાવો અભિયાનમાં બનાસકાંઠા લોકસભાના માનનીય સાંસદ શ્રીમતી જ્ઞાનીબેન ઠાકોર પણ જોડાયેલા છે। સાંસદ જ્ઞાનીબેન ઠાકોર આ પહેલને સંપૂર્ણ રીતે સમર્થન આપતા જણાવ્યું છે, પક્ષીઓનું રક્ષણ કરવું એ દરેક નાગરિકની નૈતિક ફરજ છે। તેમણે ભાભરના નાગરિકોને અપીલ કરી છે કે ઉત્તરાયણની ખુશી સાથે પર્યાવરણ અને પક્ષીઓના જીવનનું પણ ધ્યાન રાખે અને આ અભિયાનમાં વધુમાં વધુ સહયોગ આપે। આ અભિયાન તારીખ 17/1/2026 સુધી નાગરાજ મોલ ભાભર દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે। આ સમયગાળા દરમિયાન લોકો સરળતાથી વેસ્ટ દોરીના ગુંચળા સોંપી શકે અને પ્રતિ કિલો ₹200નો લાભ લઈ શકશે। ભાભરના સમાજ સેવકો, વેપારીઓ, યુવાનો, મહિલાઓ આ અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે, જે ભાભરની સંવેદનશીલતા અને સામાજિક જવાબદારીને દર્શાવે છે। નાગરાજ મોલ તથા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર દ્વારા તમામ નાગરિકોને વિનંતી કરવામાં આવી છે કે ઉત્તરાયણને આનંદ અને સલામતી સાથે ઉજવો, ખતરનાક દોરીનો ઉપયોગ ટાળો અને વેસ્ટ દોરી એકત્ર કરી પક્ષીઓના જીવનને બચાવો। પક્ષી બચાવ અભિયાન ભાભરની એક અનોખી, પ્રેરણાદાયી અને અનુસરણીય યોગ્ય પહેલ બની રહી છે। અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાભર વાવ। 14મી જાન્યુઆરી એટલે ઉત્તરાયણનો પર્વ। આપણી સંસ્કૃતિ પ્રમાણે પતંગ રસિયા પતંગ ચગાવે, એનો આનંદ લે, એ પ્રમાણે સંસ્કૃતિ પ્રમાણે બરોબર છે। સાથે સાથે સૌથી મોટો પડકાર કે આ સૃષ્ટિના રચના માટે કરીને અને પર્યાવરણની સાચવણી માટે પક્ષીઓની પણ અગત્યની ભૂમિકા હોય છે। આ ઉત્તરાયણના દિવસે સૌથી વધારે પક્ષીઓ આના ભોગ બને છે અને ખાસ કરીને જે ચાઇનાની દોરી છે એના ઉપર પ્રતિબંધ હોવા છતાં આ મોટા પ્રમાણની અંદર અત્યારે ભાભર માધવ સિટી સોસાયટીમાં અમે બધા ઊભા છીએ। નાગરાજ મોલ જે ચલાવે છે આ તમામ યુવાનોએ સાથે મળીને ભાભરની અંદર અભિયાન ચલાવ્યું છે અને અભિયાનમાં જે સોસાયટી વાઇઝ સોસાયટીમાં ફરીને જ્યાં પણ આ દોરી દેખાય એ દોરીનું કલેક્શન કરી અને એને નાશ કરવા માટેનો એ પૂરેપૂરો પ્રયત્ન કરી રહ્યા છે। સાથે સાથે 1 કિલો જેટલી દોરી ભેગી થાય તો એ ₹200 વળતર પણ આપી રહ્યા છે। એટલે આ પ્રમાણે એમનું જે અભિયાન છે એ પક્ષીઓને બચાવવા માટેનું છે અને ઉત્તરાયણ પત્યા પછી પણ ઘણા ટાઈમ સુધી જ્યાં ઝાડ હોય કે અન્ય જગ્યાઓ ઉપર પક્ષીઓ આના ભોગ બનતા હોય છે। એટલે પક્ષીઓને બચાવવા માટે એમણે આ સરાહનીય કામ કર્યું છે, એમને હું અભિનંદન આપું છું। હમણાં જ અડધો કલાક પહેલાં મારા મકાન ઉપર એક કબૂતર લોહી લુહાણ થઈને એ નીચે દબાયેલું હતું। કેટલું બધું લોહી નીકળેલું કે એની આખી પાંખ કપાઈ ગયેલી અને ગાડી લઈને ત્યાં એને ગૌશાળાએ, જે આપણી હરિધામ ગૌશાળા છે એ ગૌશાળાની અંદર મૂકવામાં આવ્યું છે। એટલે આવા પક્ષીઓના કરુણ મોત ન થાય અને આ જે આપણી રોજંદારની જે પર્યાવરણની સાચવણી માટે પક્ષીઓની અમુક જે પ્રજાતિ છે એની ખૂબ જરૂર હોય છે। આને સાચવવા માટેની સામૂહિક પ્રયત્ન આપણે દરેક આપણા માનવજાતનો એક પોતાની ફરજ છે અને ફરજના ભાગરૂપે આ બધા કામ યુવાનો કરી રહ્યા છે। હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ અભિયાનમાં જ્યાં પણ જરૂર પડે ત્યાં તમે પણ બધા સહભાગી બની અને તમારી આજુબાજુ જ્યાં પણ આ પતંગ રસિયાઓએ દોરી નાખી હોય
એનો સંપૂર્ણ રીતે નાશ કરી અને આમાં આપ સૌ મદદ કરો એવી હું આપની સૌની પાસે અપેક્ષા સાથે વિનંતી કરું. બેન, આપણે ચાઇના દોરી વિશે શું કહેવા માંગશો? સરકારના ગાઈડલાઈન ચાઇના દોરીનું આમ તો સરકાર તરફથી એને બેન લગાવવામાં પ્રતિબંધ મૂકવામાં આવેલો છે, પણ ક્યાંક ને ક્યાંક જે એના ઉપર રેમ નજર રાખવાની હોય, એના ઉપર ચાપતી નજર રાખવાની હોય, એના ઉપર પ્રતિબંધ માટેના જે પગલાં લેવાના હોય એ પગલાં નથી લેવાતા. એટલા માટે આટલા મોટા પ્રમાણની અંદર 80% દોરી આ ચાઇના છે. અને 80% ચાઇના હોય તો જે પણ ઉત્તરાયણના અઠવાડિયા પહેલાં કે ઉત્તરાયણના આગલા દિવસે જે લોકો આ પતંગ સાથે વ્યવસાય સાથે સંકળાયેલા છે એમના ઉપર વોચ રાખવી જોઈએ અને એના સ્પેશિયાલિસ્ટ જે હોય એ નિષ્ણાંતો પાસે એનું ચેકિંગ કરાવી અને એમની સામે યોગ્ય કાર્યવાહી કાયદાકીય કાર્યવાહી પણ કરવી જોઈએ. થેન્ક યુ. મારું નામ ચૌધરી મુકેશભાઈ, શ્રીનાથનગર ભાગ 2માં રહું છું. અહીંયા આગળ અમને ગઈકાલે અમારા સોસાયટીના મેમ્બર જ છે આંબાભાઈ માળી નાગરાજ મોલમાંથી, એમણે અમને એક પ્રોત્સાહિત કાર્ય કરવા માટે આમંત્રણ આપ્યું કે તમે આ દોરી છે ગૂંચળા છે એ ભેગા કરો, તો અમે એને નષ્ટ કરવાના હેતુથી ખરીદીશું કે જેથી એક સેવાના કાર્ય તરીકે કે પક્ષીઓ એમાં ગૂંચવાય નહીં એટલા માટે માત્ર સેવાના કાર્યથી અમને આ કાર્ય માટે આબાભાઈએ પ્રોત્સાહિત કર્યા. ત્યારબાદ અમારે સોસાયટીમાંથી નવીનભાઈ પટેલ છે, અલ્પેશભાઈ પટેલ છે, અરવિંદભાઈ પટેલ, નવીનભાઈ, બધા મિત્રોએ સાથે મળી અમારું જે વોલીબોલ ગ્રુપ છે શ્રીનાથનગર ભાગ 2નું, બધા મિત્રો સાથે મળી અને આ દોરી 8 થી 10 કિલો જેટલી ભેગી કરી છે. અને આની અંદર 80% જેટલી દોરી છે એ ચાઇનીઝ દોરી છે. અને આ સેવાના કાર્યમાં અમને પ્રોત્સાહિત કર્યા છે નાગરાજ મોલ તરફથી. જે આ દોરી છે એ 200 રૂપિયા કિલોના ભાવથી એ લોકો ખરીદી રહ્યા છે. અને આ એનામાંથી જે કંઈ પૈસા આવશે એના અમે કૂતરા માટે લાડવા બનાવ્યા છે અને દરેક સોસાયટીમાં જઈને બાઇકથી ત્યાં આગળ લઈ જઈને કૂતરાઓને ખવડાવી રહ્યા છીએ. એટલે એક સેવાનું કાર્ય એ પણ થયું કે દોરીને ખરીદી અને નાગરાજ મોલે અમને જે પૈસા આપ્યા એમાંથી કૂતરાઓને લાડવા બનાવીને એ પુણ્યનું અમને અવસર મળ્યો. ઓકે. નાગરાજ મોલે એક પક્ષી બચાવ અભિયાન શરૂ કર્યું છે જે ઉત્તરાયણ નિમિત્તે. તો એની અંદર હું પહેલાં તો શ્રીનાથ 2 સોસાયટીનો હું ખૂબ ખૂબ આભાર માનીશ કે જે અમે વાત મૂકી હતી કે દોરીના ગુંજળા છે એ અમે 200 રૂપિયા કિલો ખરીદશું. અને શ્રીનાથ 2 સોસાયટીના બધા મેમ્બરો રહીશોએ ભેગા થઈને દોરી 8 થી 10 કિલો જેવી ભેગી કરી છે. અને એમનો પણ એક જ ઉદ્દેશ હતો કે આ દોરી આપણે ભેગા કરીને કૂતરાના લાડુ બનાવશું, અને એ ઉદ્દેશથી અમને પણ ભેગી કરી હતી. એટલે હું શ્રીનાથ 2ના રહીશોને ખૂબ ખૂબ આભાર માનું છું નાગરાજ મોલ તરફથી. ભાગ 2ના પ્રમુખ અરજીભાઈ માળી તમામ રહીશો સાથે મળી અને પક્ષી બચાવવા અભિયાન આ દોરીના ગૂંથણા ભેગા કર્યા છે. એ ખરીદનાર નાગરાજ મોલના માલિક છે. જે દોરીના પૈસા આવ્યા છે કિલો દીઠ 200 રૂપિયાના ભાવે ખરીદી છે અને એ પૈસા આવ્યા છે એ રૂપિયા બધા કૂતરાને લાડવા બનાવવા માટે એનો ઉપયોગ કર્યો છે. અને હજી દોરી અભિયાન નાગરાજ મોલ તરફથી કહેવામાં આવ્યું છે કે 17 તારીખ સુધી જ્યાં પણ બાબરમાં દોરી હોય તે નાગરાજ મોલના માલિક ખરીદશે. અને દરેક સીધા ભાગ 2ના રહીશોનો ખૂબ આભાર છે. અને આ દોરી કોઈ ઉપયોગમાં લેવાની નથી અને આ દોરી સળગાવવાની છે, નષ્ટ કરવાની છે. તમામ સભ્યોનો અને સીધા ભાગ 2ના તમામ રહીશોનો ખૂબ ખૂબ આભાર. પાભર શહેરની અંદર અન્ય સોસાયટીઓ આવેલી છે તો એ બાબતે શું કહેશો તમે? દરેક સોસાયટીને હું એવું કહેવા માગું છું કે જે પ્રમુખ હોય અથવા કોઈ સામાન્ય નાગરિક હોય જે દોરી પોતાના ઢાબા ઉપર હોય અથવા કોઈ ગલીમાં હોય તો ભેગી કરી અને નાગરાજ મોલને જાણ કરે કે પોતે તમારા ઘરે આવી અને દોરી તમારી લઈ જશે. અત્યારે તમે આટલો જથ્થો દોરીનો ભેગો કર્યો છે તો નાયલોન દોરી વધારે છે કે ચાઇનીઝ દોરી વધારે છે અંદર? આ જે દોરી 8-10 કિલો ભેગી કરવામાં આવી છે આમાં 80% દોરી ચાઇના દોરી છે. તો હું પણ સરકારને એક વિનંતી કરું છું કે સરકારનો આટલો પ્રતિબંધ હોવા છતાં આટલી દોરી ચાઇના દોરી ક્યાંથી આવે છે, સરકાર આની બરોબર તપાસ કરે. પતંગ ચગાવવાના રશિયો માટે ચાઇના દોરી વિશે શું કહેશો તમે? પતંગ ચગાવવાના રશિયોમાં એક ખાસ મારી એક વિનંતી છે કે પતંગ ચગાવવાની કોઈ પાબંદી નથી, પણ આપણે સાદી દોરી ચગાવો અને ચાઇના દોરીથી ચગાવવાથી ઘણા બધા નુકસાન થાય છે અને ઘણી બધી મુશ્કેલી વેઠવી પડે છે. એવા આપણે અવારનવાર મોબાઈલમાં અથવા વોટ્સઅપ દ્વારા આપણે વિડીયો જોતા હોઈએ છીએ. અચ્છા, અત્યારે તમે લાડુ બનાવ્યા, અંદાજે કેટલા લાડુ બનાવ્યા છે કૂતરાઓ માટે? લાડુ અમે કૂતરા માટે 30 થી 40 કિલોના લાડુ બનાવ્યા છે. દરેક સોસાયટીમાં જેટલા પક્ષ છે ત્યાં સુધી લાડુ અમારા કૂતરા માટે ખવડાવવાના છે. ઓકે.